રાજકોટની ઐતિહાસિક જુમ્મા અને ઈદગાહ મસ્જિદમાં 5000થી વધુ મુસ્લિમ બિરાદરોએ અદા કરી ઈદની નમાઝ। રાજકોટ પોલીસ કમિશનરે રૂબરૂ પાઠવી ઈદની શુભેચ્છાઓ। રાજકોટ શહેરમાં આજે પવિત્ર ઈદ ઉલ ફિત્રના પર્વની અત્યંત હર્ષોલ્લાસ અને ધાર્મિક શ્રદ્ધા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પાવન અવસરે શહેરની ઐતિહાસિક સદર જુમ્મા મસ્જિદ તેમજ ઈદગાહ મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી સવારે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર શહેરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને અત્યંત ભક્તિભાવપૂર્વક ઈશ્વરની બંદગી કરી તહેવારની શરૂઆત કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર આ બંને મુખ્ય ધાર્મિક સ્થળો પર આશરે 5000થી વધુ ઇસ્લામ ધર્મના અનુયાયીઓ એક સાથે નમાઝ પઢી સામાજિક એકતા અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। નમાઝ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત ધર્મગુરુઓ દ્વારા રાજકોટ શહેર તેમજ સમગ્ર રાજ્યમાં કાયમ માટે કોમી ભાઈચારો, શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી ખાસ દુઆ માંગવામાં આવી હતી। ધાર્મિક વિધિ બાદ તમામ લોકો એકબીજાને ગળે ભેટી પરસ્પર ઈદની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। આ પવિત્ર તહેવાર નિમિત્તે રાજકોટ શહેરના પોલીસ કમિશનર પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મુસ્લિમ બિરાદરોને રૂબરૂ મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી। સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષાની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાથી સમગ્ર શહેરમાં પર્વ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચેનો આ સુમેળ શહેરની કોમી એકતા અને સામાજિક સમરસતાને વધુ સુદૃઢ બનાવે છે। આજે માહ રમઝાન મુબારકની સદર જુમ્મા મસ્જિદના ઈદગાહ મસ્જિદની અંદર હજારોની તાદાદમાં લોકોએ નમાઝ અદા કરી અને આજ રાજકોટ પોલીસ કમિશનર પણ અમને ઈદ મુબારકની શુભકામના પાઠવેલી છે। અમે પણ સમગ્ર રાજકોટને ખૂબ ખૂબ ઈદની શુભકામનાઓ પાઠવી છીએ કે રાજકોટ અમન અને શાંતિને ભાઈચારો જળવાઈ એવી આજના મુબારક દિવસે અમે દુઆ કરી। કેટલા નમાઝ પડવા લોકો આવ્યા હતા? અહીંયા લગભગ 5 થી 7 હજાર લોકોની વ્યવસ્થા હતી। અમારે ઈદગાહ ટૂંકી પડી તો રોડ ઉપર પણ નમાઝ અદા કરી અને એકદમ શાંતિથી અને એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં નમાઝ પણ અદા થઈ। કમિશનર સાહેબે પણ સાથ અને સહકાર આપ્યો। પોલીસનો પણ અમે આ તકે સદર જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ વતી આભાર માની।